હાલમાં ગઈ તારીખ 5/8/24ના વડનગર પોસ્ટેમાં ડબ્બા ટ્રેડિંગનો ગુનો દાખલ થયેલો શેરબજારના નામે. જે ગુના અનુસંધાને પોલીસને માહિતી મળેલ કે કેડી હોસ્પિટલ ખાતે આ આરોપી છે સારવાર હેઠળ આવવાનો છે, જેને હકીકતના આધારે કેડી હોસ્પિટલથી આરોપીને ગઈકાલના પકડી પાડવામાં આવેલ છે. અને આ આરોપી વિરુદ્ધમાં અગાઉ લૂંટ, ઘરફોડ તથા ડબ્બા ટ્રેડિંગ જે શેરબજારના નામે લોકો સાથે છેતરપિંડી કરતા અલગ અલગ 4 થી 5 ગુના દાખલ થયેલ છે. તે સિવાય પણ અલગ અલગ જાણવાજોગ તથા ગુનાઓની તપાસ ચાલુમાં છે. તેમાં પણ આ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ છે. સાહેબ, ડબ્બા ટ્રેડિંગમાં કઈ રીતે લોકો સાથે છેતરપિંડી કરતા કેવી રીતે સામે આવ્યું છે અને કેવી રીતે પોલીસના હાથે ચડી ગયા? ડબ્બા ટ્રેડિંગમાં મહેસાણા જિલ્લામાં જે વડનગર, વિસનગર તાલુકા, ખેરાલુ, સતલાસના જે વિસ્તારમાં શેરબજારના નામે છેતરપિંડી કરતી જે ગેંગ છે ખૂબ જ સક્રિય છે. જે લોકો શરૂઆતમાં કોઈ પણ પબ્લિક સાથે અલગ અલગ રાજ્યમાં તથા ગુજરાત રાજ્યમાં પણ લોકો સાથે શેરબજારમાં નફો મેળવવા માટે રેન્ડમ નંબર મેળવી તેઓ સાથે વાતચીત કરે છે. ત્યારબાદ તેઓને એવી સમજાવે છે કે આમાં અમે આ ટાઈપનો પ્રોફિટ તમને કરાવી આપીશું, પરંતુ ખરેખર કોઈ પણ જાતના શેરબજારમાં તેઓ રોકાણ કરાવતા નથી. એક ડમી એકાઉન્ટમાં પૈસાનું રોકાણ કરાવતા હોય છે અને લોકોને એવું સમજાવતા હોય છે કે તમારા સાથે નુકસાન થયેલું છે શેરબજારમાં, તેમ સમજાવી લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. તો આવા અલગ અલગ 14 થી 15 આ વર્ષમાં પણ ગુના દાખલ થયેલા છે મહેસાણા જિલ્લામાં. મુખ્ય માસ્ટરમાઇન્ડ પકડાયો છે? હા, કે મુખ્ય માસ્ટર શેતાજી જેસંગજી ઠાકોર ગોઠવા કંકુપુરાના અમદાવાદ કેડી હોસ્પિટલથી પકડેલ છે. ક્યાંથી આ પોતાનું નેટવર્ક ચલાવતો હતો ડબ્બા ટ્રેડિંગ, કઈ સામે આવ્યું છે? ડબ્બા ટ્રેડિંગના નેટવર્કમાં શરૂઆતમાં મહેસાણા જિલ્લામાં વડનગર, વિસનગર તાલુકા, સતલાસના, ત્યારબાદ અલગ અલગ ગુના દાખલ થયા બાદ પોતે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી અલગ અલગ જગ્યાએથી કોઈ સ્પેશિયલ ફોન ચાલુ રાખ્યા વગર કોઈ પણ જગ્યાએથી આ નેટવર્ક ચલાવી શકતા હતા. કેમ કે આ નેટવર્ક ચલાવવા માટે સીધું ટેલિફોનથી જ સંપર્ક કરવાનો હોય, તો સ્પેસિફિક કોઈ જગ્યાનું નક્કી નથી હોતું. સાહેબ, કોર્ટમાં રજૂ કરે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થયા છે? આજે કોર્ટમાં એને રજૂ કરેલ છે, 14 દિવસના રિમાન્ડ માંગેલ, તેમાંથી 12 દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે.